વન અને પર્યાવરણ વિભાગની જે માંગણીઓ પર ચર્ચા પણ હતી, તમારા વિસ્તારમાં વન વિભાગ પણ વધારે છે, તે ચર્ચામાં પણ તમે ભાગ લીધો છે? હા, બીજા બે મુદ્દા એ હતા કે જે લોકો ઉકાઈમાં 1968માં વિસ્થાપિત થયા, હલગામ પાડી હોય, પછી સોરતા હોય, દોધનવાડી હોય, ભાદળ હોય, મોટા કાકડી આંબા હોય, તો એ લોકો વર્ષોથી જંગલ જમીન ખેડે છે અને એ જંગલ જમીનમાં ઉમરપાડાના ડોંગરીપાડા જે ગામ છે ત્યાંની વન સમિતિએ 2010માં એને સહમતિ આપી. એ લોકોએ એ જમીનના કબજા મેળવવા માટે, સનદ મેળવવા માટે અરજી કરી. એમાંથી 23 લોકોને એ સનતો પણ સરકારે આપી છે અને બીજા લોકોના દાવા પેન્ડિંગ છે. ત્યારે આ વર્ષે ત્યાંના નેતાઓના ઇશારે વન વિભાગ અને પોલીસ વિભાગ ત્યાં ગયા. 200 લોકોના 200 ઘરો તોડી નાખવામાં આવ્યા અને 400 લોકોની ખેતી હતી એને જીસીબીઓથી નષ્ટ કરી દેવામાં આવી, જે ગંભીર બાબત છે. વન અધિકાર અધિનિયમ એવો કહે છે 2006નો કે તમે કોઈનો કબજો છે અને 2010 પહેલાંનો કબજો છે, જેમની ભલે અરજી પડતરમાં હોય, એને તમે નષ્ટ કરી શકતા નથી. અને જે લેન્ડ ગ્રેબિંગ 2020નો બન્યો એ પણ વન અધિકારની જમીનો છે, એમાં જ્યાં સુધી એનો કબજો એ દાવેદારી કરી હોય એને સનત ના મળે કે એનો નિર્ણય ના આવે ત્યાં સુધી વન વિભાગ એ ખાલી કરાવી શકતું નથી, એવું સ્પષ્ટ ઉલ્લેખ છે. છતાં આ લોકોએ આ કર્યું છે. ત્યારે અમે આજે સન્માન્ય ગૃહમાં વન મંત્રી અને મુખ્યમંત્રીને કીધું કે ઉકાઈ ડેમ બનવા માટે જ્યારે હતો એમણે મહામૂલી જમીન આપી છે, તો એ લોકોને કેમ તમે હેરાન કરો છો? અને એવો તો કેવો પ્રોજેક્ટ તમે ત્યાં લાવવાના છો કે તમે કોઈને કીધા વગર જીસીબીઓ લઈને પહોંચી જા, 200 ઘર તોડી નાખો, 400 લોકોની ખેતી નષ્ટ કરી દો? એટલે આજે મેં કીધું કે અટકાવવામાં આવે. અગર નહીં અટકાવવામાં આવે તો પછી પાડલિયામાં જે ઘટનાઓ ઘટી એવી ઘટનાઓ ત્યાં ઘટે, સંઘર્ષ થાય. આગળ પણ 36 લોકો પર મહિલા સહિત એફઆઈઆર થયેલી, એ પણ મેં આજે કીધું. એટલે એ ઘર્ષણ અટકાવવા માટે વન વિભાગ આ પ્રકારના કોઈપણ આદિવાસીને હેરાન ના કરે, એમના પડતર દાવાઓ સત્વરે મંજૂર કરી દે, એ પણ આજે મેં રજૂઆત કરી. સાથે સાથે મેં આજે ગૃહમાં કીધું કે નર્મદા જિલ્લામાં દીપડાઓના હુમલાથી 12 લોકોમાંથી 6 લોકોના મૃત્યુ થયા અને 6 લોકો અતિ ગંભીર થયા. તો એ દીપડાઓને રેસ્ક્યુ કરવામાં આવે. હમણાં સુધી મોટું જંગલ હતું ત્યાં સુધી તો કોઈ દીપડા હતા નહીં. હવે બારથી લાવીને પાંજરામાં લાવીને ત્યાં છોડી દેવામાં આવે છે અને દીપડાઓ હુમલા કરે છે. તો એ દીપડાઓને રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરોમાં લઈ જવામાં આવે અને ખસીકરણ કરવામાં આવે, જેથી કરીને આવી પ્રજાતિ ફરી અમારા વિસ્તારમાં ન આવે. એવી આજે મેં સન્માન્ય ગૃહમાં વાત કરી છે.